હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું આવનારી ગુજરાત સિવિલ જજ એક્ઝામિનેશન અને ખાસ કરીને પ્રિલિમ એક્ઝામિનેશન 2025 જે હવે 23મી માર્ચના રોજ શેડ્યુલ છે એના માટે ભારતીય ન્યાય સંહિતા, જેને આપણે શોર્ટમાં BNS કહીએ છીએ, એ ભારતીય ન્યાય સંહિતાના ખૂબ જ મહત્વના પ્રશ્નોની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, બહુ જ અગત્યનો આ વિડીયો આપ સૌ માટે હું લઈને આવ્યો છું. ખાસ આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો કે BNS 2023 એટલે કે ભારતીય ન્યાય સંહિતા 2023માંથી કયા પ્રકારના MCQs ફ્રેમ થઈ શકે છે અને તમને જો આન્સર્સ આવડતા હોય તો સાથે સાથે કોમેન્ટમાં આન્સર જરૂરથી આપતા રહેજો. તો ફ્રેન્ડ્સ, જે પણ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા ખૂબ અગત્યના MCQsના વિડીયો આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, અમોંગ ધી ફોલોઈંગ વિચ ઇઝ ધી ડ્રાફ્ટેડ ડેટ ઓફ ધી ભારતીય ન્યાય સંહિતા 2023? નીચેનામાંથી કઈ તારીખે ભારતીય ન્યાય સંહિતા ડ્રાફ્ટ થયો હતો એટલે કે ઘડવામાં આવ્યો હતો? અહીંયા ડ્રાફ્ટેડ ડેટ પૂછી છે. શાંતિથી ક્વેશ્ચન સમજવાનો ને પછી જ આન્સર આપવા માટે પ્રયત્ન કરવાનો. ડ્રાફ્ટેડ ડેટ પૂછેલી છે 25/10/2023, 25/11/2023, 25/12/2023 કે 1/7/2024? તો ક્વેશ્ચન નંબર 1માં શું આવશે જવાબ? જો આપને જવાબો આવડતા હોય તો મારી સાથે સાથે કોમેન્ટમાં આન્સર આપ સૌના આવવા જોઈએ. દરેકે કોમેન્ટ કરીને આન્સરો જરૂરથી આપવાના છે. ક્વેશ્ચન નંબર 1માં સાચો જવાબ સી બનશે. 25મી ડિસેમ્બર 2023ના રોજ ભારતીય ન્યાય સંહિતા ડ્રાફ્ટ કરવામાં આવ્યો હતો. ઓકે, તો 25 ડિસેમ્બર 2023 સી અહીંયાથી સાચો જવાબ બની જશે. પ્રશ્ન નંબર 2 જોઈએ. હાઉ મેની સેક્શન્સ એન્ડ ચેપ્ટર્સ આર ધેર ઇન ધી ભારતીય ન્યાય સંહિતા 2023? ભારતીય ન્યાય સંહિતામાં કુલ કેટલી કલમો છે અને કુલ કેટલા પ્રકરણો છે એવો ક્વેશ્ચન પૂછેલો છે. ઓપ્શન એ 355 કલમો અને 21 પ્રકરણો, 358 કલમો અને 20 પ્રકરણો, 511 સેક્શન્સ અને 30 ચેપ્ટર્સ કે પછી 356 સેક્શન્સ અને 29 ચેપ્ટર? શું આવે સાચો જવાબ? ભારતીય ન્યાય સંહિતામાં કુલ કેટલા પ્રકરણો અને સેક્શનો છે? તો અહીંયા ક્વેશ્ચન નંબર બીમાં યસ આપ સૌએ આન્સર આપી દીધા હશે. ક્વેશ્ચન નંબર 2માં સાચો જવાબ બી બનશે. 358 કલમો છે અને 20 પ્રકરણો છે. ઓકે, 358 સેક્શન્સ જોઈએ તો અને 20 જે છે ચેપ્ટર્સ આપવામાં આવેલા છે. તો આ બંને વસ્તુ કોન્સેપ્ટ યાદ રાખી લેજો, કારણ કે આવો ક્વેશ્ચન બને તો પણ તમને ખબર હોવી જોઈએ કે ટોટલ 358 કલમો છે અને 20 પ્રકરણો આ કાયદામાં આપવામાં આવેલા છે ભારતીય ન્યાય સંહિતા 2023. સિવિલ જજીસની પરીક્ષા માટે પુનહલ લો હાઉસ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જાહેર થયેલા નવા સિલેબસ મુજબના તમામ 28 વિષયોના ઇંગ્લિશ ગુજરાતી ડિગ્લોટ બેરેક્સનો સેટ બહાર પાડવામાં આવેલ છે, જેમાં નવા ફોજદારી કાયદાઓ BNS, BNSS તથા BSA નો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ સેટમાં લેટેસ્ટ સુધારા વધારા સાથે તમામ બેરેક્સ ઉપરાંત પ્રિલિમ અને મેઇન્સ એક્ઝામના અગાઉના વર્ષના પેપર સોલ્યુશન્સ, મોક ટેસ્ટ પેપર્સ અને લીગલ મેગઝિન્સ સમાવેશ કરતી બુકનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ તમામ બુક્સ ઇંગ્લિશ ગુજરાતી બંને ભાષામાં હોવાથી પરીક્ષાની તૈયારીમાં વધુ ઉપયોગી સિદ્ધ થશે. આ કોમ્બો સેટ કે અન્ય કોઈ પણ કાયદાના પુસ્તકો વ્યાજબી ભાવે ઘરે બેઠા મંગાવવા સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. પ્રશ્ન નંબર 3 જોઈએ. અંડર સેક્શન 2(2) of the ભારતીય ન્યાય સંહિતા 2023 which of the following definition is given? જેવું કે આપ સૌ જાણો છો કે ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 2માં અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે. એમાં 2ની સબસેક્શન 2માં કઈ વ્યાખ્યા આપેલી છે? ઓપ્શન એ એક્ટની વ્યાખ્યા આપી છે, ઓપ્શન બી એનિમલની વ્યાખ્યા છે, ઓપ્શન સી ચાઇલ્ડની વ્યાખ્યા છે કે ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. શું આવે સાચો જવાબ? જ્યારે કલમ 2(2)ની વાત હોય તો પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ બી બની જશે, એનિમલ. ઓકે, સાની વ્યાખ્યા છે? એનિમલની વ્યાખ્યા આપવામાં આવી છે, પ્રાણીની વ્યાખ્યા છે, તો 3માં સાચો જવાબ બી બની જાય. પ્રશ્ન નંબર 4 જુઓ. ઇન ધી ભારતીય ન્યાય સંહિતા 2023 ચાઇલ્ડ મીન્સ, જ્યારે આપણે ભારતીય ન્યાય સંહિતા 2023ની વાત કરીશું અને એમાં બાળકનો મિનિંગ આવશે
તો આપણે શું મિનિંગ લેવાનો છે બાળક માટે કે જેની ઉંમર 16 વર્ષથી ઓછી હોય, જેની ઉંમર 17 વર્ષથી ઓછી હોય, જેની ઉંમર 18 વર્ષથી ઓછી હોય કે જેની ઉંમર 21 વર્ષથી ઓછી હોય? શું આવશે સાચો જવાબ ક્વેશ્ચન નંબર 4 માં? તો બિલકુલ સિમ્પલ છે. એક નવો કોન્સેપ્ટ કહી શકાય ને એટલા માટે આપના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય. ક્વેશ્ચન નંબર 4 માં સાચો જવાબ સી બનશે કે જ્યાં બાળક કોણ ગણાશે? તો જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે. ઓકે, લેસ ધેન 18 યર્સ એ બાળક છે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે. ઓકે, તો એટલા માટે સી આન્સર વિલ બી કરેક્ટ આન્સર ઇન ક્વેશ્ચન નંબર 4. 5 જોઈએ. Death is defined under which section of the ભારતીય ન્યાય સંહિતા 2023? ડાયરેક્ટલી આને ટાઇટલ બેઝ ક્વેશ્ચન કહી શકાય કે ડેથની વ્યાખ્યા ભારતીય ન્યાય સંહિતા 2023ની કઈ કલમમાં છે? તો 2 નંબરની સેક્શનમાં તો વ્યાખ્યા છે, પણ પછીની અહીંયા ઓપ્શન આપ્યા છે 2.6, 2.8, 2.10 કે 2.12. તો અહીંયા ક્વેશ્ચન નંબર 5ની જ્યારે વાત હોય, સાચો જવાબ શું બને? તો ક્વેશ્ચન નંબર 5માં કરેક્ટ આન્સર એ બનશે. 2.6માં ડેથની વ્યાખ્યા છે, તો એને તમારે યાદ રાખી લેવાની. 2.6 એટલે કે એ અહીંયાથી કરેક્ટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, ક્વેશ્ચન નંબર 6. બહુ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અંડર સેક્શન 210 of the ભારતીય ન્યાય સંહિતા 2023, transgender have meaning assigned to it under which clause of section number 2 of the Transgender Person Protection of Rights એક્ટ 2019? હવે અહીંયા બહુ અગત્યનો પ્રશ્ન પૂછો કે ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 210માં ટ્રાન્સજેન્ડરનો મિનિંગ આપેલો છે. એ મિનિંગ ટ્રાન્સજેન્ડર પર્સન પ્રોટેક્શન ઓફ રાઇટ એક્ટ 2019ની કલમ 2ના કયા ક્લોઝમાંથી એનો મિનિંગ સમજવાનો છે? ક્લોઝ એમાંથી, ક્લોઝ બીમાંથી, ક્લોઝ સી કે ક્લોઝ કેમાંથી? બહુ અગત્યનો પ્રશ્ન, બહુ ડીપ જઈને આ પ્રશ્ન પૂછેલો છે. ક્વેશ્ચન નંબર 6માં સાચો જવાબ આવે ડી, ક્લોઝ કે. ઓકે, ક્લોઝ કે નો મિનિંગ છે ટ્રાન્સજેન્ડર, અને એ જ મિનિંગ અહીંયા પણ લેવાનો છે. ટ્રાન્સજેન્ડર પર્સન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ એક્ટ 2019 છે, એમાં જે સેક્શન નંબર 2ના ક્લોઝ કેમાં મિનિંગ આપ્યો છે, એ જ મિનિંગ ભારતીય ન્યાય સંહિતામાં પણ ટ્રાન્સજેન્ડર માટે લઈ લેવાનો છે. ઓકે, તો 6માં કરેક્ટ આન્સર શું બને? ડી બની જાય, ક્લોઝ કે. 7. Which of the following section of the ભારતીય ન્યાય સંહિતા 2023 defines reason to believe? નીચેનામાંથી કઈ કલમ ભારતીય ન્યાય સંહિતાની રીઝન ટુ બિલીવ માનવાને કારણની વ્યાખ્યા આપે છે? 2.26, 2.23, 2.29 કે 2.38? શું આવશે સાચો જવાબ? ક્વેશ્ચન નંબર 7માં કરેક્ટ આન્સર બને સી, 229. આ પણ એક ટાઇટલ બેઝ ક્વેશ્ચન કહી શકાય, પણ વ્યાખ્યાઓ મેં પહેલા પણ કહ્યું છે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આને તમારે એઝ ઇટ ઇઝ યાદ રાખી લેવાની, બહુ જ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 જોઈએ. Under section 214 of the ભારતીય ન્યાય સંહિતા 2023, injury means any harm whatever illegally caused to any person in. હવે પૂછ્યું કે 2.14માં ભારતીય ન્યાય સંહિતાની કલમ 2.14માં જે ઇન્જરીની વાત કરવામાં આવી છે, ઇન્જરી એ હાનિ એટલે જે કોઈ પણ વ્યક્તિને ગેરકાયદેસર રીતે કરવામાં આવતું હાર્મ હોય, જે એના શરીર, માઇન્ડ, રેપ્યુટેશન કે ઓલ ઓફ ધી અબોવ? શું આવે અહીંયા? એના શરીર માટે હોય, એના માઇન્ડ માટે હોય, એના રેપ્યુટેશન કે પ્રોપર્ટી માટે હોય કે ઉપરોક્ત તમામ માટે હોય? તો જ્યારે આપણે ઇન્જરીની વાત કરતા હોય તો એના બોડી માટે પણ હોઈ શકે, માઇન્ડની પણ હોઈ શકે, રેપ્યુટેશનની ઇન્જરી પણ હોઈ શકે કે પછી પ્રોપર્ટીની પણ હોઈ શકે, ને એટલા માટે ક્વેશ્ચન નંબર 8માં કરેક્ટ આન્સર આપણો બની જશે ડી, ઓલ ઓફ ધી અબોવ. ડી વિલ બી કરેક્ટ આન્સર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અગાઉ પ્રશ્ન પૂછાયેલો છે. સાચો જવાબ ડી બનશે, ઓલ ઓફ ધી અબોવ. ક્વેશ્ચન નંબર 9 જુઓ. How many types of punishment prescribed under section 4 of the ભારતીય ન્યાય સંહિતા 2023? ભારતીય ન્યાય સંહિતાની કલમ 4 હેઠળ કેટલા પ્રકારની સજાઓનું વર્ણન છે? 4, 5, 6 કે 8? શું આવશે સાચો જવાબ? અહીંયા જરાય તમારે કન્ફ્યુઝન ના થવું જોઈએ તમને બધાને. તો અહીંયા ટાઈપ્સ ઓફ પનિશમેન્ટ પૂછેલી છે, તો કલમ નંબર 4માં ટાઈપ્સ ઓફ પનિશમેન્ટ આપેલી છે. સાચો જવાબ ક્વેશ્ચન નંબર 9માં કરેક્ટ શું બનશે? સી બને. 6 પ્રકારની સજાઓની વાત છે. એક ન્યૂલી એડેડ ત્યાં કોન્સેપ્ટ છે ને તે કોન્સેપ્ટ બહુ અગત્યનો. ઓકે, જે નવી એક સજાનો ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે, એ સજા પણ ખાસ તમારે યાદ રાખવાની છે. પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ. ઓકે, સોશિયલ સર્વિસની જે સજાની વાત કરવામાં આવી છે ને, એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 10 અને આજના સેશનનો લાસ્ટ ક્વેશ્ચન છે, અને ક્વેશ્ચન નંબર 10નો આન્સર હંમેશાની જેમ આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. ઓકે, અને આવતા વિડીયોમાં હું સૌથી પહેલા આ ક્વેશ્ચનનો આન્સર આપીશ અને પછી આગળ વધીશ. સો
ક્વેશ્ચન નંબર 10 રીડ કરીએ તો અંડર સેક્શન 6 ઓફ ધી ભારતીય ન્યાય સંહિતા 2023 ઇન કેલ્ક્યુલેટિંગ ફ્રેક્શન્સ ઓફ ટર્મ્સ ઓફ પનિશમેન્ટ, જ્યારે પનિશમેન્ટની મુદતના ભાગ ગણવાના હોય ત્યારે imprisonment for life shall be reckoned as equivalent to imprisonment for how many years unless otherwise not provided. બીજી કોઈ રીતે ન આપ્યું હોય તો એવા સંજોગોમાં જ્યારે આજીવન કેદની સજા હોય તો એને કેટલા વર્ષની કેદની સજા ગણવાની છે? તો ફ્રેક્શનની વાત કરવામાં આવી છે, મુદતના ભાગની ગણતરીની વાત કરવામાં આવી છે. કલમ નંબર 6 પ્રમાણે આજીવન કેદ ઇઝ ઇક્વલ ટુ શું ગણવાનું છે? 20 years, 10 years, 15 years કે નન ઓફ ધી અબોવ? તો પ્લીઝ ક્વેશ્ચન નંબર 10 નો આન્સર મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આઈ હોપ આજના આ વિડીયોમાં જે આપણે MCQ સમજ્યા છે એ લગભગ બહુ જ ઇમ્પોર્ટન્ટ MCQ છે. મેં પહેલાં પણ કહ્યું હતું પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ખાસ આ વિડીયોને જો તમને સારો લાગ્યો હોય તો લાઇક પણ કરજો અને કોમેન્ટ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. ક્વેશ્ચન હવે આવવાના જ છે, આ જ રીતે વિડીયોઝ આવશે, પણ તમે લાઇક કરજો. તમારા મિત્રો જે પરીક્ષા આપવાના છે હવે તમારી ફરજ છે કે તમારે આ વિડીયોને શેર કરવા તમારા મિત્રો સાથે, લાઇક કરવો આ વિડીયોને, અને જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન જરૂરથી ઓન કરી દેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.